ગઈ જે 6 ડિસેમ્બર ના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં જે સરદાર ચોક આવેલો છે એની બાજુમાં ગોગા મહારાજનું મંદિર છે. એ મંદિરમાંથી ગોગા મહારાજની નાની મોટી જે 10 મૂર્તિઓ અને જે ગોગા મહારાજ મંદિરમાં જે ભગવાનને ઉપર ચડાવેલા હોય છતર એની ચોરી થયેલાની એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી. હવે એની તપાસ કરતા અમને આરોપી અ, જે મળી આવેલ જેનું નામ છે નિલેશ હસમુખભાઈ આદેસરા, કે જે ચાંદલોડિયા અમદાવાદનો રહેવાસી છે. મૂળ છે જવારજ ધોળકા અમદાવાદનું. એ વ્યક્તિ મળી આવતા અમે કાયદેસરની કાર્યવાહી કરીને એની ધરપકડ કરેલી છે. અને આ ધરપકડ દરમિયાન અમે વિશેષ તપાસ કરતા વિશેષ પૂછપરછ કરતા આણે માધવપુરા વિસ્તાર જે શાહીબાગ વિસ્તારમાં એક અંબેમાનું મંદિર છે ત્યાં પણ એને માતાજીના મંદિરમાંથી છતરોની ચોરી કરેલાની હકીકત જણાઈ આવેલ છે, જે બાબતે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે. કુલ મળીને 500 ગ્રામ જેટલા ચાંદીના ભગવાનની અલગ અલગ નાની અને મોટી મૂર્તિઓ અને માતાજીના અને ભગવાનના ગોગા મહારાજના નાના મોટા છત્તરો જે આરોપી પાસેથી છે આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. આરોપી પોતે સોની કામ જાણે છે અને પોતે છૂટક મજૂરી કામ કરે છે, જે ઇમિટેશન જ્વેલરી બનાવવાનો હોય, એમાં સ્ટોન લગાડવાના હોય ઇમિટેશન જ્વેલરીમાં, પછી જ્વેલરી છે ફિનિશિંગનું જે આર્ટ એક મજૂરી કામ હોય છે, એવા કામ પોતે કરે છે અને પોતે જાણે પણ છે. આરોપીની પત્ની ની ડિલિવરી કરવા માટે એને નાણાકીય સકડામણ હોય, એને પૈસાની જરૂર પડતા એને ચોરી કરેલ હોવાનું અમારી સમક્ષ કબૂલાત કરેલી છે. અને એ ચોરી કરવા માટે જે તે વિસ્તારમાં ફરતો અને જે ભગવાનના જે મંદિરો જે મંદિરોમાં તાળા નથી હોતા, તેમજ કોઈ બી વ્યક્તિ 24 કલાક ગમે ત્યારે દર્શન કરવા જઈ શકે છે એવા જે મંદિરો હોય છે એમાં પોતે પોતાની બાઇક લઈને જાય, સાથે ફૂલ લઈ જાય, ભગવાનની આરતી કરે, ફૂલ ચડાવે અને પછી આજુબાજુ કોઈ વ્યક્તિ દેખાય નહીં ત્યારે ભગવાનની મૂર્તિ અથવા છત્તર જે એને દેખાય કે જેનામાંથી એને પૈસાની કમાણી થઈ શકે એવું છે એ વ્યક્તિ પોતે ચોરી લેતો. મંદિરોમાં તાળા નથી હોતા એવા મંદિરને ટાર્ગેટ કરે છે, એટલે ઇઝીલી જે ચાંદી અથવા જે બી ભગવાન અથવા માતાજીને જે બી ચડાવેલી હોય છે વસ્તુઓ જે કિંમતી હોય છે, ચાંદી અથવા કદાચ સોનું પણ હોઈ શકે, પણ આ કેસમાં આપણને ચાંદી મળી છે. એ વસ્તુ એને ઇઝીલી પ્રાપ્ય હોય છે અને મંદિરમાં જે તાળા નથી હોતા એટલે ઇઝીલી દર્શન કરવા કોઈ પણ દર્શનાર્થી મૂર્તિની એકદમ સમીપ પહોંચી શકતા હોય છે અને મોકો જોઈને એ મૂર્તિ અને છતરની લઈ લેતો. 8 મંદિરોમાં ચોરી કરવાનો